હાલો ફ્રેન્ડ્સ, હું છું આરતી ધોળકિયા. મારી ચેનલ રસોઈ આંગણમાં તમારું સ્વાગત છે. તો આજે હું બનાવવાની છું આખી મચ્છીનું શાક. તો મેં લીધી છે કાંગસા મચ્છી. તો તેને બનાવવા માટે આપણે એટલી વસ્તુની જરૂર પડશે. તો અહીંયા મેં ડુંગળી સુધારી લીધી છે, કોથમીર સુધારી લીધી છે, ટમેટાં ખમણી લીધા છે ને લસણવાળી ખાંડેલી ચટણી છે ને બધા મસાલા છે ને મીઠું છે. તો મેં લીધી છે અહીંયા કઢાઈ. તો હવે આપણે ગેસ ચાલુ કરીને એમાં તેલ નાખીશું. તો આપણે 3 થી 4 પાવરા તેલ નાખીશું. તેલ ગરમ થાય ત્યાર પછી આપણે ડુંગળીનો વઘાર કરીશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે ચપટી હિંગ નાખીશું. પછી તેમાં ડુંગળી નાખીશું. તો ડુંગળી આપણે હલકી બ્રાઉન થાય ત્યાં સુધી હલાવશું. પછી આપણે તેમાં ટમેટું નાખીશું. તો ડુંગળી આપણી હલકી બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે ટમેટું નાખીશું. તો હવે આપણે મસાલા નાખીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર છે, અડધી ચમચી હળદર પાવડર છે, મીઠું સ્વાદ પ્રમાણે, ખાંડેલી ચટણી છે. અડધી ચમચી ગરમ મસાલો છે. તો મસાલો આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવશું. તો તેલ આપણું છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેમાં મચ્છી નાખશું. તો હવે આપણે થોડું પાણી નાખીશું.
તો હવે આપણે કોથમીર નાખીશું અને પછી તેને ઢાંકી દેવું, 10 મિનિટ ચડવા દેવું. તો મચ્છી આપણી ચડી ગઈ છે હવે. તો હવે આપણે તેને ડીશમાં સર્વ કરી લેશું. તો હવે આપણે ડીશને સર્વ કરી લેશું. તો મેં અહીંયા રોટલી લીધી છે, ભાત લીધા છે ને ડુંગળી કટિંગ કરી છે ને છાશ છે. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.